વેલકમ બેક। સુરતથી સમાચાર આવી રહ્યા છે। બીજેપીના પૂર્વ ઓલપાડ તાલુકા પ્રમુખ અકળાયા છે। પિંજરત ગામમાં સિંચાઈનું પાણી નહીં મળતા તેઓ અકળાયા છે। પોતાના ખેતરના વિડીયો મૂકી તેઓએ સિંચાઈ વિભાગ ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે। સિંચાઈના પાણી માટે વારંવાર રજૂઆત કરી છે। પિંજરત ગામની સીમમાં પાણી નથી મળી રહ્યું તેવું ગાંધી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। બીજેપી નેતાએ સિંચાઈ વિભાગના અધિકારી પર રોષ વ્યક્ત કર્યો છે। સિંચાઈ વિભાગના અધિકારી સતીશ પટેલ પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। મિસ્ટર સતીશ પટેલ, આ મારા ખેતરનો ફોટો છે। મારી આ પ્રકારની ખેતી છે। આ મારો 585 નંબર છે। ના 585 નંબરમાં મારા મોટાભાઈના સોલાર સિસ્ટમની બોરિંગ જો દેખાય અમે સોલાર એ બોરિંગમાંથી પાણી પાઉં છું ખારું, કારણ કે તમારું તળાવ સૂકું છે। તમારાથી તળાવમાં પાણી આપી શકાય એવી તાકાત જ નથી તમારામાં મિસ્ટર સતીશ પટેલ। અને બીજું કે તમે તમારા કર્મચારીને ફોટો પાડવા મોકલો છો ને એ ભૂલ ભરેલી વાત છે ને ભૂલી જજો અત્યાર પછી। તમે આ પિંજરમાં હું એકલો પાણી લાવવા નથી। હું ગામનો પ્રતિનિધિ છું, લોક પ્રતિનિધિ છું અને હું લોકો માટે લડત લડું છું। આ લોકોને પાણીની તકલીફ છે। હું એકલો નથી રહેતો મારા ગામમાં। તારામાં તાકાત તું આ મિસ્ટર સતીશ પટેલ ને તારા દીક્ષિતને મોકલ ફોટા પાડવા, તને બતાવ તળાવ એવી પરિસ્થિતિ છે।